અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। ચંડોળા તળાવ બાદ એએમસીની આ બીજી મેગા ડ્રાઈવ। તળાવ પરના કાચા પાકા મકાનો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 918 જેટલા કાચા પાકા મકાનો પરનું દબાણ દૂર કરવામાં આવશે। તો એમસી પોલીસ, ફાયર અને મેડિકલ ટીમ તહેનાત કરવામાં આવી છે। ઈસનપુર તળાવ પર 50 વર્ષથી ગેરકાયદે દબાણ તળાવ વિસ્તારને કોર્ડન કરી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ સિંહ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશ, જે દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેવા પ્રકારની કામગીરી હાલ કરાઈ રહી છે? ધરતી વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે ઈસનપુર વિસ્તારમાં આવેલા મુક્તિધામની પાસે ગેરકાયદેસર બાંધકામ વર્ષોથી કરવામાં આવ્યું હતું અને જેની સામે કોર્પોરેશને આજે કાર્યવાહી શરૂ કરી છે। વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 900થી વધુ કાચા પાકા જે મકાનો હતા તેને તોડવામાં આવી રહ્યા છે। આ વિસ્તારમાં જે લોકો ગેરકાયદેસર રહેતા હતા તેમને વારંવાર કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં આવી હતી અને જગ્યા ખાલી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને અંતે કોર્પોરેશન દ્વારા જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સૌથી અગત્યની બાબત એ છે કે 50 વર્ષ કરતાં વધુ સમયથી અહીંયા ગેરકાયદેસર રીતે લોકો વસવાટ કરતા હતા અને કોર્પોરેશને આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે, જેના કારણે આ જે વિસ્તાર છે તેના આસપાસની બંને બાજુથી બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોય, કોર્પોરેશનની ટીમ હોય અને મેડિકલ ટીમ પણ અહીંયા હાજર જોવા મળી રહી છે, જેથી કરીને કોઈપણ પ્રકારે અણબનાવ ન બને અને સાથોસાથ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આ કામગીરી પૂર્ણ કરવામાં આવે। મહત્વનું છે કે 900 જેટલા મકાનો કાચા પાકા છે તો તોડવામાં સમય પણ લાગશે। અત્યારે અલગ અલગ જગ્યાઓ પર જેસીબી દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આ જે બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે અને આ બાંધકામ તોડતા દરમિયાન પોલીસના જે કર્મચારીઓ છે તે પણ ખડે પગે જોવા મળી રહ્યા છે। કોર્પોરેશનના ડીવાયએમસી સહિતના જે અધિકારીઓ છે તે પણ આ સમગ્ર વિસ્તારમાં ચારે બાજુથી વોચ રાખી રહ્યા છે અને આ કામગીરી આજે દિવસભર જોવા મળશે અને આજે આ વિસ્તાર છે એ ઈસનપુરમાં આવેલો જે ઈસનપુર મુક્તિધામ તરીકે ઓળખાય છે અને અહીંયા વર્ષોથી જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને તોડવામાં આવ્યું અને અમુક લોકો કોર્પોરેશનની ટીમ જ્યારે આજે પહોંચી ત્યારે અહીંયા વસવાટ કરી રહ્યા હતા અને જ્યારે કોર્પોરેશને તોડવાનું શરૂ કર્યું ત્યારે પોતાનું સામાન છે તે અહીંયાથી કાઢતા જોવા મળ્યા હતા। એટલે કે વારંવાર કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં આવી, મકાન હોય કે પછી જગ્યાઓ હોય તે ખાલી કરવાનું સૂચન કરવામાં આવ્યું છતાં પણ અનેક લોકો અહીંયા વસવાટ કરી રહ્યા હતા અને આજે આ કામગીરી વહેલી સવારથી શરૂ થઈ છે અને હવે આ તમામ જે મકાનો છે જે ગેરકાયદેસર છે તેને દૂર કરી દેવામાં આવશે। અત્યારે પણ જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે કોર્પોરેશને દિવાલ તો પહેલાંથી બનાવી જ હતી, પરંતુ દિવાલની અંદરની જગ્યા જ્યારે કોર્પોરેશનની હતી, આ જે પ્લોટ છે તે કોર્પોરેશનનો હતો જેમાં ગેરકાયદેસર રીતે લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા હતા અને હવે એક જગ્યા છે તેને ખુલ્લી કરવામાં આવી રહી છે। જે રીતે ભૂતકાળમાં ચંડોળા તળાવનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું હતું તે જ પ્રકારે આ ઈસનપુર તળાવની આસપાસમાં જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે અને અત્યારે પણ આ કામગીરી જોવા મળી રહી છે। ધરતી જી ભાવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો તમામ કાચા પાકા મકાનો તોડવામાં આવી રહ્યા છે। તો ઈસનપુરમાં મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। એએમસી દ્વારા ચંડોળા તળાવ બાદ આ બીજી મેગા ડ્રાઈવ હાથ ધરાઈ છે।